આજ કંઈક અનોખું થયું ગાઈસ. તો શું અનોખું થયું કે શું પેલું એ થયું એ તમે ગાઈસ સ્વાગત છે તમારો. તો ગાઈસ આપણે આવી તો ગયા એ ખેતરે, પણ તમને બતાવો કંઈક અનોખું ચમક જોવા લાયક થયું મિત્રો. હાલ તો તમને લઈ જઈને બતાવું ખેતરે. ફાઇનલ કામ ચાલુ કરી દીધું હો, અને આટલું કામ પેલું એ કરી દઈએ જો ખાલી. આજ મતલબ જાતે મોજ કામ કરવાનો ટાઈમ આવ્યો મિત્રો. આજ તો જો મતલબ કે અંદર સ્ટોક કરી દીધો આપણે, અને ઈટીઓ મતલબ કે આટલી ભેગી કરી દીધી બધી. હું લાઈન અત્યારે બધું કમ્પ્લીટ કર્યું હો બધી, અને ચાલુ કરવાનું હવે કઈશ. મતલબ કે અહીંયા જાતે કામ કરી અને પ્લે કરીએ, અને એટલે તમને સાઈડમાં ખાલી લઈ જાઉં એક ટાઈમ, થોડો ટાઈમ લાગતા. हाल तो अपने पण फ्री नहीं मित्रों आज तो। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ। हाँ तो नाश्तो वास्तो करो, रोटलो वंकारेलो हाल, पण व्लॉग बनाना भूली गयो मित्रों। पैसा कुरकले भी एवाने आपणे हाल बहार काढ्या तो थोड़ी वार माटे तड़को लाबा, कूतरी पेलो एक કરવા માંડી એટલે પછી પાછો અંદર મૂક્યા, અને હવે કરી તાન કામ ચાલુ. बस काम चालू हो, અને કામ આટલા પહોંચ્યું જો. એક ને બે થવા રેડી થઈ મિત્રો. આપણે ઈટેવ હોયથી ઈટેવ ઉપાડીને આટલા લે મિત્રો, અને મોટો ભાઈ પેલી એ કરે, બીજું કામ કરે. તો કહીશ આ તો મજૂર મળ્યા નહીં, એટલે જાતે આપણે પેલી કરવું પડે મિત્રો. કંઈ વાત નહીં, થોડી બોડી બને, પાતળા થઈ ગયા આપણી. પડ્યું કહીએ મિત્રો, અને સાથે ચા બીજું પણ અંદર પડ્યું. ગાઈસ તમે જોઈ શકો છો ઉપર આખું કુટુંબ ભેગું થયું જો. હેરાન કરી મિત્રો. તો જો ના ચાલતા આપણે ઈટ તોડવી પડી પહેલાં. જેમ કહો ના ચોળત ને તો આટલી ઠીરી તોડીને ભય નાખવા દે. પછો કોયલો તો જો અરે ઈટનો કા ગાઈસ આટલું કોમ, આ બાજુ આટલું કોમ થયું ગાઈસ, અને આ બાજુ પેલું કોમ ચાલુ કહું એટલે મતલબ જો આ એ આટલું પેલું એ કર્યું ને. આ ઈટો બધી આપણે લાયા જો. ચા બા પીતો આપણે જો. આટલી ઈંટો અહીંયા વધી, મતલબ કે સવારે તમે સ્ટોક જોયો છે કેટલો હતો ને, આપણે અત્યારે આટલી ઈંટો રાખી. અને ત્યાં સામે પડેકું પણ હા, પણ આપણે પડેકું નહીં ખાઈએ ના, પાણી પીશું આપણે. પાણી પીશું મતલબ ગાઈસ. ઉતરાણ હતી પતંગ તો કાપશું કાઢો બસ. સૌર જોશી જેવું બનાવવાનું મતલબ મોટા ઈંટો પર ગાઈસ પાણી. અરે તો ગાઈસ ફાઇનલી મતલબ કે
હવે ઓળીનું કોમ હાલ તો મતલબ કે બંધ કર્યું કરીએ છીએ ઘેર અને આપણે એકલા એ ખેતરમાં ભાઈ જો ખાવાનું લેતા છે આવે એટલે અને ગાઈસ મતલબ કે જો કેટલો કોમ પકડે ખબર તમને બતાવું ને તો ગાઈસ સારું બોરો આ રહ્યું કોમ જો આ બાજુનો આટલો થોર પટાય મતલબ કે અને આખી બેઠું મિત્રો અને આ બાજુ મતલબ કે આટલું કોમ પટાયું તમને અંદરથી બતાવું તો ગાઈસ વાગી ગયા છે 4 અને કોમ આટલો પોક્યો હો તો ગાઈસ જો મતલબ આટલો કોમ પોક્યો હો અને ઈટનો સ્ટોક પટી ગયો હો તો ગાઈસ આપણે ઈટ લાવવી પડશે અને જો મતલબ કે પેલી સાઈડ ચા પણ બની રહી છે અને પેલી સાઈડ આ બાજુ હું તમને અત્યારે ટાઈમ નહીં ને બતાવવા લઈ જાત કે આરબી કોમેડીવાળા વિડીયો બનાવી રહ્યા છે મિત્રો તો એ આપણા કાકો જ છે મિત્રો તો એ બધા વિડીયો બનાવી રહ્યા છે કણ અને અહીં આપણો બની રહ્યો ચા તો ગાઈસ ચા બની રહ્યો તો ચામાં બધું નખાઈ ગયું જો તો પેલામાં ચા બની રહ્યો છે જો ગાઈસ ચાનો ટાઈમ થાય ને એટલે આપણે ચા સિવાય આપણને પેલું એના થાય ચા પીવો પડે અને ગાઈસ અરે રોડો પડે ઘણો બધો આજુબાજુ ખેતરમાં તે પેલા કરવાનો હોય તો ગાઈસ બીજો માલ બની રહ્યો જો 3 ટોકનનો બની રહ્યો માલ મિત્રો અને આ જો બીજો રેકરો હો થોર અને અત્યારનું કોમ મતલબ જો ટોટલી આવી જો નવા થોર દેખાય ને બધું મતલબ કે આટલું કોમ મિત્રો અત્યારનું ન ગાઈસ તે કારીગરી તો ગાઈસ સામેની સાડીઓ પણ છૂટી જાય એટલે મતલબ કે 5 વાગી જાય ટાઈમ થઈ ગયો 5 વાગ્યાનો જો સામે જોઈ એ જો મિત્રો એટલો 5 વાગ્યાનો સમય ટાઈમ થઈ ગયો તો ગાઈસ મળીએ નવા વ્લોગમાં અને સાંજનો સમય જોઈ શકો છો કેવો મસ્ત જય માતાજી.